સ્પીડ ઓફ 90 રેડી. વધુમાં એવી રજૂઆત કરે છે કે આરોપીની શરીર સ્થિતિ તથા કપડાં કબજે કર્યાનું પંચનામું આંક 20થી ભોગ બનનારે બનાવ વખતે પહેરેલ કપડાં કબજે કર્યાનું પંચનામું આંક 21થી પુરાવા અધિનિયમ મુજબ કલમ 27 મુજબનું બનાવવાળી જગ્યા બતાવેલાનું પંચનામું આંક 22થી તથા ભોગ બનનારે ગુનાવાળી જગ્યા બતાવેલાનું અને તે ગુનાવાળી જગ્યાનું પંચનામું આંક 24થી રજૂ થયેલ છે અને આ કામના તમામ પંચ સાહેદો પંચનામાની હકીકતને સમર્થન કરતા ન હોવાથી ફરી ગયેલા જાહેર કરી પ્રોસિક્યુશને ઉલટ તપાસમાં સીધા સવાલો પૂછવાની પરમિશન માંગતા અને તેની પરમિશન આપતા ઉલટ તપાસના સીધા સવાલો પૂછવા છતાં પંચ સાહેદોએ પ્રોસિક્યુશનના કેસને લેશમાત્ર સમર્થન કરેલ નથી. તેથી પંચ સાહેદોની જુબાનીથી આંક 20, 21, 22, 24ના પંચનામાને સમર્થન મળતું ન હોય પ્રોસિક્યુશન પુરવાર કરવામાં સફળ થયેલ નથી. એટલું જ નહીં પરંતુ પ્રોસિક્યુશન તરફે સાહેદ નંબર 5 જયેશભાઈ શાંતિલાલ ભાલિયાને આંક 25થી તપાસવામાં આવેલ છે, જેઓ ભોગ બનનારના કાકા છે. તેમની જુબાનીથી પણ પ્રોસિક્યુશનના કેસને સમર્થન મળતું નથી. પ્રોસિક્યુશન તરફે સાહેદ નંબર 7 મેડિકલ ઓફિસર રિંકુ ચોવટિયાને આંક 28થી તપાસવામાં આવેલ છે કે જેમણે આરોપી તથા ભોગ બનનારની શારીરિક તપાસણી કરેલ છે અને જરૂરી નમૂનાઓ FSLમાં મોકલવા માટે લીધેલા. પરંતુ તેની જુબાનીથી એવું બહાર આવે છે કે ભોગ બનનારનો હાયમન તૂટેલ હતો અને હાયમન સાયકલ ચલાવતા કે ઝડપથી દોડવાથી કે કૂદકા મારવાથી તૂટી શકે. ભોગ બનનાર કે આરોપીના શરીર ઉપર કોઈ જબરજસ્તી કે બળજબરી કર્યા બાબતના ઈજાના નિશાન મળી આવેલ નથી. FSLનો રિપોર્ટ આવેલ છે, તેમાં આરોપીને સંડોવતો કોઈ પુરાવો નથી. આરોપી કે ભોગ બનનારના કપડાં કે શરીર ઉપરથી વિયર મળી આવેલ નથી અને આરોપી અને ભોગ બનનાર બંનેનું O ગ્રુપનું લોહી મળી આવેલ છે. તેથી ભોગ બનનારના ચણિયા કે નિક્કર ઉપર O ગ્રુપનું લોહી મળી આવેલ છે. તેટલા માત્રથી તે લોહી આરોપીનું છે તેમ માની શકાય નહીં. મેડિકલ પુરાવાથી પણ પ્રોસિક્યુશનના કેસને સમર્થન મળતું નથી. ફરિયાદી તથા ભોગ બનનાર તથા અન્ય સાહેબ જયેશભાઈ શાંતિલાલના પુરાવાથી પણ પ્રોસિક્યુશનના કેસને સમર્થન મળતું નથી તથા તપાસ કરનારે બનાવને અનુરૂપ સાહેદોના નિવેદનો જાતે લખી લીધા હોય તેવું જણાય છે અને પોલીસ સ્ટેશનમાં બેસી પંચનામાઓ લખી લઈ તૈયાર પંચનામામાં પંચોની સહીઓ લઈ લીધેલાનું પંચોની જુબાનીથી જણાય છે. આમ પ્રોસિક્યુશન પોતાનો કેસ પુરવાર કરવામાં સફળ થયેલ ન હોય આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા રજૂઆત કરેલ છે. પેરેગ્રાફ તૃતીય ઉપરોક્ત તારીખે સમય અને સ્થળેથી આરોપીએ ફરિયાદીને સગીર વયની ભોગ બનનાર દીકરીને તેના કાયદેસરના વાલીપણામાંથી તેણીને સાથે લગ્ન કરવાના ઈરાદે લલચાવી, ફોસલાવી, પટાવી, લગ્ન બાહ્ય સંભોગ કરવાના ઈરાદે ભગાડી લઈ જઈ આરોપીએ ઇન્ડિયન પિનલ કોડની કલમ 366 મુજબ શિક્ષાપાત્ર ગુનો આ અદાલતની હુકુમત હેઠળનો કરેલ છે.